આજે સત્તાધારના પાડાની શામજી બાપુના જીવન સાથે જોડાયેલી વાત આજે મારે તમને કરવી છે કે ગીરમાં અંબાઝર નદીના કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે વિભૂતિઓના નામ અચૂક આવી જાય કે એક આપા ગીગા અને બીજા શામજી બાપુ. આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ જ છે. પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો કે સત્તાધારની જગ્યાને આપારામ કરીને એક આહિર ભગતે આ જગ્યાને કેટલીક ભેંસો આપેલી. તેમાં ભોજ નામની એક ભેંસ હતી અને ભોજ ભેંસ જે દેવતાય ભેંસ તરીકે ઓળખાતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરવામાં આવતું હતું. આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જાળવવામાં આવતા હતા અને આ પાડી પાડાને કદી કોઈ દિવસ કોઈને દેવાના પણ નહીં, અને જો દેવામાં આવતા તો પણ મફતમાં દેવાતા, અને આ મોટે ભાગે તો પાડો કે પાડી તો દેવાતા જ નહીં. એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેથી નેહડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શામજી બાપુ પાસે માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે, અને જો સારો પાડો હોય તો એમની ઓલાદ પણ સારી થાય ને, એટલે અમે આજે પાડો લેવા આવ્યા છીએ. અને પૂજ્ય શામજી બાપુ કહે કે ભાઈ તમારી વાત તો સાચી, પણ હાલમાં અમારી પાસે કોઈ પાડો દેવો એમ છે જ નહીં, અને જે છે એ અમારા ખાડુમાં જોઈએ છે. અને પેલા લોકોએ બાપુને કીધું કે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે આમ મોળો ઉત્તર કામ આપો બાપુ. અને બાપુએ કીધું કે અરે ભાઈ આ તો અમારો દેવતાય ભેંસનો ભોજ પાડો છે, એની ઓલાદને અમે જગ્યા બહાર ક્યારેય કાઢતા નથી, અને ભલે તમે પાડો કહો પણ અમે એને પાડો ગણતા જ નથી. એ તો અમારા પૂર્વજોની મર્યાદાઓનો સાચો પુરાવો છે ભાઈ. પણ સામેવાળા લોકોએ એની લૂલી જીભે હજાર જાતના સવાલ કરવા માંડ્યા, અને ભોળા અને દરિયાવ દિલના પૂજ્ય શામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકોએ તો ભારે કર્યો. અને પેલા લોકો તો વધુ ને વધુ બોલવા લાગ્યા બાપુ સામે, અને બાપુને કીધું કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ નહીં, પણ આમ બાના તો ન બતાવો તમે. આખરે પૂજ્ય શામજી બાપુએ કહ્યું કે લ્યો તો આ પાડો આપું, પણ મારી એક શરત રહેશે, અને એ શરત નહીં પાળો તો આ દેવળ વાળો તમારા લેખા જોખા કરશે. અને નેહડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને અમે આ પાડાને પાળશું. બોલો બીજી શું શરત છે તમારી? અને પૂજ્ય બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા, આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે, અને એમ કરતાંય તમને ન પોસાય તેથી પાછો આ જગ્યામાં પુગાડી જાજો, પણ કદી એને કોઈ બજારમાં વેચતા નહીં. આ બધી વાત પૂરી થઈ અને નેસડીથી આવેલ માણસો પાડાને લઈને ખાલી નીકળ્યા. નેસડીના હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ